મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં સ્લેટર રોડ નજીક આવેલી રૂબીનેસા મંજિલ નામની એક ઇમારતનો કેટલોક ભાગ તૂટી પડ્યો છે. આ ઘટના આજે સવારે 11 કલાકે બની હતી. આ બિલ્ડિંગ રહેવા માટે અયોગ્ય પણ જાહેર કરવામાં આવી હતી અને માળા દ્વારા નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. આ વિસ્તારમાં ઘણી જૂની અને જર્જરિત ઇમારતો આવેલી છે. હાલ અહીં ઘટના સ્થળે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઊંચા ક્રેનની મદદથી બચાવ કામગીરી થઈ રહી છે. જો કે હાલ એકના મૃત્યુના સમાચાર બહાર આવી રહ્યા છે, જેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હાલ કાટમાળને હટાવવાનું કામ ચાલી રહ્યું છે, તેમજ ફસાયેલા લોકોને સલામતીથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. કેમેરામેન અમય ખરાડે સાથે બ્યુરો રિપોર્ટ, મુંબઈ. વધુ અપડેટ્સ અને લેટેસ્ટ ન્યૂઝ માટે મુંબઈ સમાચારને લાઇક, ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.